અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં છીએ કે જ્યાં આપ જોઈ શકો છો અહીં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કારણ કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તે પ્રમાણે અમદાવાદની અંદર હાલ આપ જોઈ શકો છો લગભગ છેલ્લા અડધો એક કલાકથી આ રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે મહત્વની બાબત તો એ છે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ધોધમાર વરસાદ વરસી શકે છે તેને લઈને જે અલગ અલગ વહીવટી તંત્ર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ફાયર બ્રિગેડ હોય કે પોલીસ વિભાગ હોય, તે તમામ લોકો તમામ રીતે સજ્જ થઈ ગયા હતા અને તમામ તૈયારીઓ પણ કરી લીધી હતી કારણ કે જો કોઈ જગ્યાએ પાણી ભરાઈ જાય તો ત્વરિત તેનો નિકાલ કઈ રીતે કરી શકાય, કોઈ જગ્યાએ કોઈ ફસાય તો તેને કઈ રીતે મદદ પહોંચાડી શકાય અથવા તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તો ટ્રાફિક પોલીસે કઈ રીતે કામગીરી કરવી જોઈએ, આ તમામ જે જવાબદાર અધિકારીઓ દ્વારા જે સંબંધિત કર્મચારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી હતી અને જે તમામ જે તંત્ર હતું તે સજ્જ થઈ ગયું હતું। અને ખાસ કરીને બીજી એક વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર સામાન્ય રીતે 4 વાગ્યા બાદ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। જો કે 2 વાગ્યાથી જ અમદાવાદ શહેરની અંદર કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ચારે તરફ જે પ્રમાણે વાદળો છવાયા હતા તે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ચાણક્યપુરી વિસ્તારના એશિયા હાઈવે ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં હજી પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને મહત્વની બાબત તો એ છે કે નીચાણવાળો જે વિસ્તાર છે, અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે અને આજે વરસાદને પગલે પણ આવા વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે કારણ કે છેલ્લા અડધો કલાકથી આ રીતે અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદ બાદ અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા હતા। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કારગિલ પેટ્રોલ પંપ તરફથી ખલતેજ તરફ જવાના રોડ ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં પણ વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા હતા। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને તે આગાહી પ્રમાણે અમદાવાદ શહેરની અંદર બપોરે 12 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી। અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં છીએ કે જ્યાં આપ જોઈ શકો છો અહીં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કારણ કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તે પ્રમાણે અમદાવાદની અંદર હાલ આપ જોઈ શકો છો લગભગ છેલ્લા અડધો એક કલાકથી આ રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો કે મહત્વની બાબત તો એ છે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ધોધમાર વરસાદ વરસી શકે છે તેને લઈને જે અલગ અલગ વહીવટી તંત્ર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ફાયર બ્રિગેડ હોય કે પોલીસ વિભાગ હોય, તે તમામ લોકો તમામ રીતે સજ્જ થઈ ગયા હતા અને તમામ તૈયારીઓ પણ કરી લીધી હતી કારણ કે જો કોઈ જગ્યાએ પાણી ભરાઈ જાય તો ત્વરિત તેનો નિકાલ કઈ રીતે કરી શકાય, કોઈ જગ્યાએ કોઈ ફસાય તો તેને કઈ રીતે મદદ પહોંચાડી શકાય અથવા તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તો ટ્રાફિક પોલીસે કઈ રીતે કામગીરી કરવી જોઈએ, આ તમામ જે જવાબદાર અધિકારીઓ દ્વારા જે સંબંધિત કર્મચારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી હતી અને જે તમામ જે તંત્ર હતું તે સજ્જ થઈ ગયું હતું। અને ખાસ કરીને બીજી એક વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર સામાન્ય રીતે 4 વાગ્યા બાદ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। જો કે 2 વાગ્યાથી જ અમદાવાદ શહેરની અંદર કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ચારે તરફ જે પ્રમાણે વાદળો છવાયા હતા તે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ચાણક્યપુરી વિસ્તારના એશિયા હાઈવે ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં હજી પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને મહત્વની બાબત તો એ છે કે નીચાણવાળો જે વિસ્તાર છે, અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે અને આજે વરસાદને પગલે પણ આવા વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે કારણ કે છેલ્લા અડધો કલાકથી આ રીતે અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદ બાદ અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા હતા। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કારગિલ પેટ્રોલ પંપ તરફથી ખલતેજ તરફ જવાના રોડ ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં પણ
વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા હતા. અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને તે આગાહી પ્રમાણે અમદાવાદ શહેરની અંદર બપોરે 12 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.